નડિયાદ ગુજરાત સમાજના પ્રોફાઉન્ડ યોગદાનની ગૌરવમય માન્યતા તરીકે નડિયાદ ગુજરાતના શ્રી સંતરામ સમાધિ સ્થાનને વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિશ્વ અદ્ભુત સ્થળ તરીકે સન્માનિત કરવામાં આવ્યું છે। આ વૈભવી માન્યતા યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ માટે સમર્પિત આ અનોખા આધ્યાત્મિક કેન્દ્રને પ્રકાશિત કરે છે। તેના 56 વિવિધ સેવાઓ દ્વારા દયા અને સમુદાય કલ્યાણનું પ્રતીક છે। તે શિક્ષણ, આરોગ્ય સેવા, આપત્તિ રાહત અને અનેક ચેરિટેબલ પ્રવૃત્તિઓ જેવી વિશાળ સેવાઓ પૂરી પાડે છે, જે લાખો લોકોના જીવન પર ગાઢ અસર પાડે છે। આ માન્યતા કેન્દ્રના મહત્વપૂર્ણ સામાજિક યોગદાનને અને સમુદાયને ઉન્નત કરવાની અવિરત પ્રતિબદ્ધતાને ઉત્તેજિત કરે છે। આ સન્માન ડોક્ટર પ્રણવ દેસાઈ દ્વારા લખાયેલ શ્રી સંતરામ સેવા દર્શન પુસ્તકના આધારે છે। શ્રી સંતરામ સમાધિ સ્થાનને આ સન્માન સાથે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન આ આધ્યાત્મિક કેન્દ્રના ઐતિહાસિક મહત્વને તેમજ તેના સમાજ પર અસરોને માન્યતા આપી છે, જે દયા, સેવા અને સમુદાય કલ્યાણના મહત્વપૂર્ણ ભૂમિકા છે। મારું નામ દેવાંગ પટેલ છે। વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશનમાં બિઝનેસ કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત છું અને આજે અમને બહુ જ ખુશીની લાગણી છે કે ડૉક્ટર પ્રણવ દેસાઈને અમારી સંસ્થાએ વર્લ્ડ્સ મોસ્ટ ઇન્સ્પાયરિંગ હ્યુમન તરીકે એવોર્ડ આપ્યો છે। આ એવોર્ડ મંદિરને પણ આપવામાં આવ્યો છે મોસ્ટ અમેઝિંગ પ્લેસ તરીકે। પ્રણવભાઈનું કોન્ટ્રીબ્યુશન સામાજિક રીતે, શૈક્ષણિક રીતે અને વ્યવસાયિક રીતે બહુ જ સરસ રહ્યું છે અને એમની જે બુક્સ છે, એમનું જે ઓથરશિપ છે, એમનું જે રિસર્ચ છે, એ થકી સમાજને ફાયદો થાય એ ઉપલક્ષમાં આ એવોર્ડ એમને કાર્યરત કરવામાં આવ્યો છે અને આ બહુ યુનિક એવોર્ડ, વર્લ્ડ રેકોર્ડ બેઝ એવોર્ડ છે, જે બીજા કોઈને વિશ્વમાં એવોર્ડ આપવામાં આવ્યો નથી। તો અમે એમને શુભકામનાઓ પાઠવીએ છીએ અને એમના હસ્તક સારું કામ સમાજમાં થાય એવી શુભકામનાઓ। मैं अभिषेक ओझा, WTO वर्ल्ड टैलेंट ऑर्गेनाइजेशन USA की तरफ से चीफ बिजनेस ऑफिसर। ये मिस्टर देवांग पटेल हमारे कंसल्टेंट WTO के। आज हमारी जो संस्था है उसने श्री संतराम समाधि स्थान को एक वर्ल्ड अमेजिंग प्लेस को दर्जा दिया है, क्योंकि जो संस्थान है, जो प्लेस है, वो इतना बेहतरीन है कि इसने लाखों लोगों को प्रभावित किया है और साथ ही 56 से ज़्यादा जो आसपास की जो सुविधाएं हैं, जो सहयोग प्राप्त किया है, तो बहुत सारे लोगों ने उससे प्रभावित हुए हैं और बेनिफिट लिया है उन लोगों ने। और हमने श्री प्रणव जी देसाई जी को भी आज सर्टिफिकेशन दिया है, वो एक अमेजिंग ह्यूमन, इंस्पायरिंग ह्यूमन के तौर पे, क्योंकि इनकी जो शिक्षा के अंदर और आध्यात्मिक जो सारी चीज़ें हैं उनके हिसाब से ये देखते हैं कि स्थान जो है, अगर हम वर्ल्ड अमेजिंग प्लेस के लिए कर रहे हैं तो वर्ल्ड अमेजिंग प्लेस वो किस तरह से है कि उसका समाज को या देश को क्या योगदान रहा है। तो वो योगदान जो संस्थान का है या जो समाधि स्थान का है, उससे वो पूरे देश ही नहीं, पूरे विश्व में बहुत ही लाखों लोग प्रभावित हुए हैं और उससे बेनिफिट लिया है। तो ये देखते हुए हम बहुत सारी क्रियाएं देखते हैं कि किस तरह से वो काम कर रहे हैं, कितने सालों से वो कार्यरत हैं, तो वो ज़रा देखते हुए हमने इसका सिलेक्शन किया है। योगीराज अवधूत श्री संतराम महाराजनी परंपरामां सेवामां कार्यरत छुं। મને એક સેવા સોંપવામાં આવી હતી કે મંદિરના સેવા કાર્યોનું દસ્તાવેજીકરણ કરવું। એને એક રિસર્ચના પુસ્તક સ્વરૂપે પ્રસ્તુત કર્યું। લગભગ 9 વર્ષની મહેનત પછી એ પુસ્તકની અંદર બધા જ સેવા કાર્યો સમાવિષ્ટ કર્યા અને જ્યારે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશને એને પુખ્તા કરી, એને પ્રમાણિત કર્યું કે આવા સેવા કાર્યો કોઈ સંસ્થા કરતી હોય એને તે એવોર્ડ આપવો જોઈએ અને એની ઉપરથી આ એવોર્ડ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના સમાધિ સ્થાનને મળ્યો। એનાથી આ ઉજળી ગુરુ પરંપરા વધુ ઉજળી થતી હોય એમ ચમકદાર બની અને સાથે સાથે મને એક નિમિત્ત માત્ર તરીકે આ પુસ્તક પ્રકાશિત કરવા માટે અને આ કાર્ય કરવા માટે જે પ્રેરણા સ્ત્રોત તરીકે મને એવોર્ડ આપવામાં આવ્યો, એ બધું જ ગુરુ પરંપરાના ચરણોમાં સમર્પિત છે। જય મહારાજ। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।